જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ધોરણ 5 કુલ ગુણ 100 સમય 2 કલાક વિભાગ 1 માનસિક યોગ્યતા પરીક્ષા પ્રશ્ન 1 થી 40 પાર્ટ 1 સૂચના પ્રશ્ન સંખ્યા 1 થી 4 માં પ્રત્યેક પ્રશ્નમાં 4 આકૃતિઓ A B C D આપેલ છે। આ 4 આકૃતિઓમાંથી 3 આકૃતિઓ અમુક અંશે સરખી છે, જ્યારે એક આકૃતિ બીજી આકૃતિઓથી અલગ એટલે કે જુદી છે। બીજીઓથી જુદી આકૃતિનું ચયન કરો। તમારા ઉત્તરને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો। ચાલો પ્રશ્ન નંબર 1 A B C અને D આ 4 આકૃતિઓ આપેલી છે। આપેલ આ 4 આકૃતિઓ પૈકી 3 આકૃતિઓ A B અને C સમાનતા દર્શાવે છે। દરેકમાં 4 એકરૂપ આકૃતિઓ આપી છે। આકૃતિ D માં 3 આકૃતિઓ 1 2 અને 3 જે એકરૂપ થતી નથી, જ્યારે A B અને C છે એ સમાન 4 આકૃતિઓ છે એ આપેલી હોય છે, જેથી D છે એ આપણો જવાબ છે એ સાચો। અહીં આપણે તમે પ્રશ્નપત્રમાં છે એ OMR માં તમારે ઘૂંટવાનું છે। અત્યારે આપણે સમયના અભાવે આપણે ફક્ત D ને ટીક કરીશું। ચાલો એના પછી પ્રશ્ન નંબર 2 3 આકૃતિઓ 4 આકૃતિઓમાંથી 3 આકૃતિઓ કઈ કઈ તો કે A B અને D કાળા 3 ટપકાના સ્થાન સમાન છે। 3 ટપકા છે એ સમાન દર્શાવે છે, જ્યારે આકૃતિ C છે એ C માં કાળા 3 ટપકા આ મુજબ છે એ ગોઠવાયેલા નથી, એટલે કે અલગ રીતે ગોઠવાયેલા છે, તે મુજબની ગોઠવણીમાં નથી। આમ આકૃતિ C બાકીની 3 આકૃતિઓથી અલગ પડે છે। ચાલો એના પછી 4 આકૃતિઓ આપેલી છે A B C D આ આકૃતિઓમાં A B અને D દરેકમાં તીર મોટી લીટી પર દોરેલા છે, એટલે કે મોટી લીટી ઉપર દોરેલા છે તીર, જુઓ તમે। અને જ્યારે C છે એમાં નાની લીટી ઉપર તીર દોરેલ છે, એટલે C છે એ અલગ પડે છે। ચાલો એના પછી પ્રશ્ન નંબર 4 4 આકૃતિઓ આપેલી છે, એમાંથી 3 આકૃતિઓ A C અને D દરેકમાં 4 ચોકડીઓની નિશાની છે, 1 2 3 4 1 2 3 4 1 2 3 4, જ્યારે B છે એમાં 5 ચોકડીની નિશાની છે, જે B છે એ અલગ પડે છે। ચાલો એમાં વિભાગ 2 પ્રશ્ન સંખ્યા 5 થી 8 માં ડાબી બાજુ એક કોયડા એટલે કે સમસ્યા આકૃતિ આપેલ છે, તથા જમણી બાજુ A B C D એમ 4 ઉત્તર આપેલા છે। ઉત્તર આકૃતિઓમાંથી સમરૂપ આકૃતિનું ચયન કરો તથા તમારા ઉત્તરને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો। ચાલો પાંચમો પ્રશ્ન કોયડાનો 5 થી 8 માં પહેલો પ્રશ્ન પાંચમો। ચાલો એક આકૃતિ આપેલી છે, એ આકૃતિ જેવી આકૃતિ તમારે A B C D માંથી શોધવાની છે। આ પહેલી આકૃતિ છે એ B આકૃતિ જેવી દેખાય છે। ચાલો એના પછી પ્રશ્ન નંબર 6 અહીં એક કોયડા એટલે કે સમસ્યા આકૃતિ આપેલી છે, જે A જેવી દેખાય છે। ચાલો એના પછી 7મો પ્રશ્ન આ એક આકૃતિ આપેલી છે એ સેમ ટુ સેમ A જેવું દેખાય છે। ચાલો એના પછી 8મો પ્રશ્ન આ કોયડો છે 1 2 4 1 2 4 3 5 8 1 2 4 3 5 8 6 7 9 6 7 9 D આકૃતિ જેવું દેખાય છે। ચાલો વિભાગ 3 સૂચના આપેલી છે। પ્રશ્ન સંખ્યા 9 થી 12 માં ડાબી બાજુ એક કોયડા આકૃતિ આપેલ છે, જેનો એક ભાગ ગાયબ એટલે લુપ્ત છે। જમણી બાજુ આપેલ ઉત્તર આકૃતિઓમાં A B C અને D પર ધ્યાન આપી તે ઉત્તર આકૃતિને શોધી જેની દિશા બદલ્યા વગર કોયડા સમસ્યા આકૃતિમાં નમૂનાને પૂરું કરવા માટે કોયડા આકૃતિના ગાયબ લુપ્ત ભાગને બંધ બેસાડી શકાય। તમારા ઉત્તરને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો। 9મો પ્રશ્ન આપેલો છે, કોયડો આપેલો છે। આ પ્રશ્નમાં તમારે શું કરવાનું, 1 2 3 અને 4 ચિહ્ન વડે દર્શાવજો। 1 છે, 1નું પ્રતિબિંબ દર્પણમાં જોતા ભાગ 2 છે, જ્યારે 3નું પ્રતિબિંબ છે એ દર્પણ એટલે કે અરીસામાં જોવા મળતી પ્રતિમા ભાગ 4 છે। અહીં આપણે 3ની શોધવાની છે,
ત્રણની છે એ 4 જેવી કઈ દેખાય છે? તો કે બી. બી છે એનો સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 10 કોયડો આપેલો છે 1 2 3 અને 4. ત્રીજાની સામેની બાજુ આપણે જોઈએ તો કે 1. સામેની બાજુમાં ફક્ત આ એ અને ડી, આમાંથી એક જવાબ છે તે હોવો જોઈએ. હવે જોઈએ તો કે આ ભાગ છે, આ ભાગ એ કેવો છે? તો કે આના જેવો જ છે. જ્યારે આ ભાગ છે એ ખૂબ જ સાંકડો છે, એટલા માટે એ એનો જવાબ આવશે. ચાલો, કોયડો નંબર 3 એટલે કે પ્રશ્ન નંબર 11. 1 2 3 અને 4. ત્રણની સામેનું પ્રતિબિંબ એટલે કે આના જેવું જ છે એ કઈ રીતે દેખાશે? તો કે 11મા પ્રશ્નમાં જવાબ આવશે એ. ચાલો, એના પછી 12મો પ્રશ્ન. અહીં 1 2 3 4 બેનું પ્રતિબિંબ દર્પણમાં કેવું દેખાય આપણને? તો તે જ પ્રમાણે છે એ આપણે જોઈએ કે બેનું પ્રતિબિંબ છે એ ડી પ્રમાણે આપણને દેખાશે. ચાલો, એના પછી જોઈએ વિભાગ 4. સૂચના આપણે વાંચીએ. પ્રશ્ન સંખ્યા 13 થી 16માં ડાબી બાજુ 3 કોયડા આકૃતિ દર્શાવેલ છે તથા ચોથી આકૃતિ માટે સ્થાન ખાલી રાખેલ છે. કોયડા આકૃતિની શ્રેણી શૃંખલા ક્રમમાં છે. શ્રેણી ક્રમાંકને પૂરી કરવા માટે જમણી બાજુ આપેલ ઉત્તર આકૃતિઓમાંથી એક આકૃતિનું ચયન કરો જેને ડાબી બાજુ કોયડા આકૃતિના ખાલી સ્થાનમાં પ્રતિસ્થાપિત કરી શકાય. તમારા ઉત્તરને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. ચાલો, પ્રશ્ન નંબર 13. ચાલો, અહીં આપણને 3 આકૃતિઓ આપેલી છે, ચોથી આકૃતિ આપેલ નથી. પહેલી આકૃતિ જુઓ. પહેલી આકૃતિમાં તમને 4 ચોરસ આપેલા છે. બીજી આકૃતિ છે એમાં તમને 4 ચોરસ તો આપેલા છે, નીચે બીજા 3 ચોરસ આપેલા છે. ત્રીજી આકૃતિમાં 4 3 અને 2, તો હવે એક ચોરસ આવે છે. એટલે કે આકૃતિની શ્રેણીમાં ચોરસની સંખ્યા ક્રમશઃ વધતી જાય છે. પ્રશ્નનો જવાબ છે એ ખૂબ જ સરળ છે, એ. પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14માં આકૃતિ 1માં બ્લેન્ક ગોળ આપેલ છે અને શેડેડ ગોળ આપેલ છે. તો શેડેડ ગોળ અને બ્લેન્ક એ આકૃતિમાં દર્પણ પ્રતિમા છે. તેમજ આકૃતિ 2માં વધારાનું એક વર્તુળ આપેલું છે. આ વધારાનું વર્તુળ એક આપેલું છે. જ્યારે તે જ પ્રમાણે આકૃતિ 3 છે એ આકૃતિ 3માં કોયડો આકૃતિ 4ને સંબંધિત હોવો જોઈએ. માટે આનો સાચો જવાબ થશે બી. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 15. ચાલો, આકૃતિ 1ને તમે 45 45 ફેરવતા આકૃતિ 2 મળે છે. આકૃતિ 2ને તમે 45 ફેરવો આકૃતિ 3 મળે છે. જ્યારે આકૃતિ 3ને તમે 45 ફેરવો એટલે આકૃતિ તમને 4 મળે, જે ઓપ્શન બીમાં આપેલ છે. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 16. આકૃતિ 1 અને 2નો સંબંધ આપણે જોઈએ. આકૃતિ 1 અને 2નો જો આપણે સંબંધ જોઈએ તો આપણને એવું લાગે કે આકૃતિ 3ની સંબંધિત ઉત્તર આકૃતિ છે એ 4 આપણને મળે, જે તમને બી ઓપ્શનમાં દેખાય છે. ચાલો, એના પછી પાર્ટ 5. સૂચના વાંચીએ. પ્રશ્ન સંખ્યા 17 થી 20માં પ્રત્યેક પ્રશ્નમાં 2 કોયડા આકૃતિઓના 2 સેટ આપેલ છે. બીજા સેટમાં એક પ્રશ્ન ચિહ્ન છે. પ્રથમ સેટમાં 2 કોયડા આકૃતિઓમાં એક નિશ્ચિત સંબંધ છે. આ જ રીતનો સંબંધ બીજા સેટના ત્રીજા અને ચોથા કોયડા આકૃતિમાં હોવો જરૂરી છે. ઉત્તર આકૃતિથી તે આકૃતિનું ચયન કરો જે પ્રશ્ન ચિહ્નને પ્રતિસ્થાપિત કરશે. તમારા ઉત્તરને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. પ્રશ્ન નંબર 17. અહીં તમને આકૃતિઓ છે આપેલ છે. પહેલી અને બીજી અને ત્રીજી અને ચોથી આકૃતિ છે. ત્યાં તમને પ્રશ્ન ચિહ્નની નિશાન આપેલ છે, જે તમારી સામે ઉત્તર આકૃતિઓમાં A, B, C અને D માંથી શોધીને સાચો જવાબ છે એની ફરતે તમારે કાળો ભાગ કરવાનો છે. જોઈએ પ્રશ્ન નંબર 17. ચાલો, તો પ્રથમ સેટમાં 2 કોયડા આકૃતિઓમાં જે સંબંધ જોવા મળે છે તેવો જ સંબંધ બીજા સેટની ત્રીજી આકૃતિ છે એમાંથી આપણે ચોથી આકૃતિ છે એ જાતે આપણે બનાવવાની છે. કઈ રીતે? તો A, B અને C અને D માંથી સાચો જવાબ છે એ ડી
આવશે। ચાલો એના પછી પ્રશ્ન નંબર 18. પહેલી આકૃતિ આપેલી છે, બીજી આકૃતિ આપેલી છે, ત્રીજી અને ચોથી. ચાલો આકૃતિની પહેલી આકૃતિ માંથી આપણે અહીંયા અર્ધ ગોળાકાર આપણે ચાપ મારીએ એવું નિશાનને આપણે રદ કરીએ. જો રદ કરીએ તો આપણને કેવી આકૃતિ મળે છે? તો આકૃતિ નંબર 2 જો એવી આકૃતિ આપણને મળે છે. અહીંયાથી આ ચાપ જે છે, આ ચાપ 4 એમાંથી આ ચાપ છે એને આપણે રદ કરીએ, એટલે કે દૂર કરીને આપણે આવી રીતના એને ભેગા કરી નાખીએ, લીટી કરી નાખીએ, તો આપણે આવી આકૃતિ છે એ મળે છે. તે જ પ્રમાણેની ક્રિયા ત્રીજી કોયડા આકૃતિમાં કરવામાં આવે તો ચોથી કોયડા આકૃતિ છે બી આપણને મળે. અહીંયા આપણે આ જે છે ભાગ એને આપણે રદ કરીએ અને આને આપણે પાર્ટ્સને જોડી દઈએ તો આપણને બી આકૃતિ જેવી મળે છે. ચાલો પ્રશ્ન નંબર 19. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી આકૃતિ. અંદરની અને બહારની રચના બદલાય છે. જો અંદરની અને બહારની બેની રચના બદલાય છે. અહીંયા ત્રિકોણ છે તો અંદર ત્રિકોણ આવી ગઈ, અહીંયા ગોળ છે તો અહીંયા અંદર ગોળ છે. તેવી જ રીતે આપણે અહીંયા પણ આપણે છાयांकित કરેલો એક હોવો જોઈએ. ચાલો તો છાयांकित કરેલો છે એ ફક્ત 19માં એ સાચો જવાબ બનશે. ચાલો એના પછી 20મો પ્રશ્ન. તો પ્રથમ સેટની કોયડા આકૃતિઓ વચ્ચે જે સંબંધ જોવા મળે છે અને બીજી આકૃતિ તમે જુઓ, ફક્ત વચ્ચે છે એને 4 ખૂણા છે તો વચ્ચે 4 તમને ક્રોસ આપેલા છે. એવી જ રીતે આપણે ત્રીજી આકૃતિ જોઈએ. ત્રીજી આકૃતિમાં 3 ખૂણા છે તો એમાં 3 ક્રોસની નિશાની હોય છે, એટલે બી છે એનો સાચો જવાબ છે. ચાલો પછી પાઠ 6 સૂચના. પ્રશ્ન સંખ્યા 21 થી 24માં કોયડા આકૃતિના રૂપમાં ભૌમિતિક આકૃતિ ત્રિકોણ, ચોરસ, વર્તુળના એક ભાગને ડાબી બાજુ દર્શાવવામાં આવેલ છે તથા જમણી બાજુ બીજા ભાગને ઉત્તર આકૃતિના રૂપમાં એ, બી, સી અને ડીમાં દર્શાવવામાં આવેલ છે. જમણી બાજુની આકૃતિની ભૌમિતિક આકૃતિ પૂર્ણ કરવા માટેની આકૃતિને શોધો તથા તમારા ઉત્તરને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. અહીં તમને એક આકૃતિ આપેલી છે જે અડધી આપેલી છે. એ અડધો ભાગ છે એ એ, બી અને સી અને ડી માંથી એક ઉત્તર આકૃતિમાંથી સાચો જવાબ છે. આપણે જોઈએ આપેલ 21મો પ્રશ્ન જોઈએ. આપેલ કોયડા આકૃતિમાં ચોરસ, ત્રિકોણ તથા વર્તુળને પૂર્ણ કરવાનું છે. અહીં તમને વર્તુળ આપેલું છે. જે નવીન ભાગ તૈયાર થાય તે ઉત્તર આકૃતિઓ પૈકી કઈ આકૃતિ જેવો છે તેને આપણે ધ્યાનમાં રાખવાનો છે. એ, બી, સી કે ડી. આ ભાગ છે એ આબેહૂબ છે એ બતાવેલો આપણને અહીં છે, તો આપણે એમાંથી છે એ સાચો જવાબ ગોતવાનો છે. તો પ્રશ્ન નંબર 21માં છે એ જવાબ આવશે એ. જ્યારે પ્રશ્ન નંબર 22 જુઓ. હવે પ્રશ્ન નંબર 22માં આ ભાગ આપેલ છે, તો આ 22માં પ્રશ્ન નંબર ઉત્તર આકૃતિઓમાં સી જુઓ. સી છે એ જો અહીંયા આવી જાય તો આબેહૂબ બંધ બેસી જાય. ખૂબ જ સરળ છે આ પ્રશ્ન. ચાલો એના પછી પ્રશ્ન નંબર 23. પ્રશ્ન નંબર 23માં કોયડો આકૃતિ છે એ આપેલ છે. જુઓ હવે કયો ભાગ? તો કે એક ભાગ આવશે. કયો? ચાલો સી. સી છે એને આપણે અહીંયા બંધ બેસી જશે. ચાલો એના પછી 24મો. 24માં એ ભાગ છે એ અહીંયા બંધ બેસી જશે. ચાલો હવે પાઠ 7. ચાલો સૂચના. પ્રશ્ન સંખ્યા 25 થી 28માં ડાબી બાજુ કોયડા આકૃતિ દર્શાવેલ છે તથા જમણી બાજુ એ, બી, સી અને ડી એમ ચિહ્નિત 4 ઉત્તર આકૃતિઓ દર્શાવેલ છે. કોઈપણ દર્પણ અરીસાને XY અક્ષની દિશામાં રાખતા કોયડા સમસ્યા આકૃતિના બિલકુલ દર્પણ પ્રતિબિંબને ઉત્તર આકૃતિથી ચયન કરો તથા તમારા ઉત્તરને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. ચાલો OMRમાં જ્યારે આપણે પેનથી છે એ ઘૂંટતા હોય ત્યારે એક કઈ ખાનામાં એટલે ગોળમાં ભૂલ પડવી જોઈએ નહીં, કારણ કે વ્હાઇટનર એલાઉડ છે નહીં પરીક્ષામાં. ચાલો પ્રશ્ન નંબર તમે 25 ને આને તમે દર્પણમાં જોશો એટલે તમારો ઉત્તર સી છે.
સી જેવો દેખાશે. પ્રશ્ન નંબર 26 છે એને તમે જ્યારે દર્પણમાં જોશો એટલે તમને ઉત્તર આકૃતિઓમાં પ્રશ્ન બી જેવો દેખાશે. ચાલો એના પછી 27મો પ્રશ્ન. 27મો પ્રશ્ન છે એમાં તમને અંગ્રેજી મૂળાક્ષરો CROP ક્રોપ આપેલું છે. જ્યારે તમે દર્પણમાં તમે જોશો ત્યારે તમને બી જેવું દેખાશે, ઉત્તર આકૃતિઓમાં બી જેવું. તેવી જ રીતે 28માં જુઓ. 28માં આકૃતિ આપેલી છે દર્પણ એટલે કે અરીસામાં તમે જોશો તો એવી જ આકૃતિ છે. આ બાજુ છે એ શેડેડ બ્લેક છે તો તે આ બાજુ હોય, આ બાજુમાં ફક્ત અહીં એક જ છે. એટલે ખૂબ જ સરળ. જો તમને ખબર હોય કે આ બાજુ શેડેડ છે તો આ બાજુ જ હોય, તો આમાં નથી, આમાં નથી અને આ પણ નથી. એ જવાબ છે આપણો સાચો છે. ચાલો વિભાગ 8. સૂચના. પ્રશ્ન સંખ્યા 29 થી 32માં ડાબી બાજુ કોયડા આકૃતિમાં દર્શાવેલ પ્રમાણેના કાગળના એક ટુકડાને વાળીને પંચ કરવામાં આવ્યું તથા જમણી બાજુ A, B, C અને D માં નિર્દેશિત દર્શાવ્યા પ્રમાણે 4 ઉત્તર આકૃતિઓ દર્શાવેલ છે. કાગળના ટુકડાની ગડી ખોલતા તે જે પ્રમાણે દેખાશે તેવું જ ચિત્ર ઉત્તર આકૃતિની ચયન કરો તથા તમારા ઉત્તરને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકાના પ્રશ્ન સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. ચાલો 29મો પ્રશ્ન છે અહીં તમને આપેલ છે. ચાલો શું કરવાનું છે કે આપેલી ગડી ખોલતા મળતી આબેહૂબ આકૃતિ A, B, C અને D ઉત્તર આકૃતિમાંથી તમારે સાચી પસંદ કરવાની છે. ચાલો પહેલા એક બાજુ વાળે છે, ત્યારે બીજી બાજુ વાળે છે, પછી એને છે એ ત્યાં શેડેડ કરે છે. તો તમને કેવી આકૃતિ છે એ દેખાશે તો કે સી આકૃતિ છે એવી તમને દેખાશે. કારણ કે આના છે એ 4 ભાગ થઈ જશે. 4 ભાગમાં સી આકૃતિ છે એ ટપકું છે તો 4 ટપકા છે થઈ જશે. જો અહીંયા તમને કોર્નરમાં ટપકા આપેલ છે, અહીં 4 ટપકા છે જે બાજુએ છે. એટલે આ પ્રશ્નનો જવાબ નહીં ડી આવશે, નહીં સી આવશે. ચાલો એના પછી જોઈએ આપણે 30મો પ્રશ્ન. ફરીવાર છે એ કાગળની ગળીને છે એ ગળી પાડીને વાળે છે, એક બાજુ વાળે, બીજી બાજુ વાળે, આવી ડિઝાઇન કરે છે. આવી ડિઝાઇનમાં પહેલી તો ક્યારેય આવે જ નહીં. પહેલી છે ડિઝાઇન છે એ ક્યારેય પણ આવશે નહીં. તો એના સિવાય આપણે જોઈએ તો કે આ ડિઝાઇન છે એ એને અનુરૂપ છે. 30માં સી. પ્રશ્ન નંબર 31 આપણે જોઈએ. કોયડો આપેલો છે, પહેલી વાર ગળી વાળે છે, બીજી વાર ગળી, ત્રીજી વાર ગળીમાં છે એ નિશાની કરે છે. આકૃતિ એ જેવી સેમ ટુ સેમ દેખાશે. 32માં પણ એવી રીતના જો અહીં એક ડિઝાઇન કરે છે, આ ડિઝાઇન છે એ આબેહૂબ એ જેવી દેખાશે. ચાલો એના પછી વિભાગ 9. સૂચના. પ્રશ્ન સંખ્યા 33 થી 36માં ડાબી બાજુ એક કોયડા આકૃતિ આપેલ છે તથા જમણી બાજુ A, B, C અને D એમ 4 ચિહ્નિત ઉત્તર આકૃતિઓ દર્શાવેલ છે. ઉત્તર આકૃતિ માટે તે આકૃતિનું ચયન કરો જેને કોયડા સમસ્યા આકૃતિમાં આપેલ કપાયેલ ટુકડાથી બનાવી શકાય. તમારા ઉત્તરને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્ન સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. ચાલો 33મો પ્રશ્ન છે અહીં તમને આપેલો છે. અલગ અલગ ભાગો છે એ તમને આપેલ છે, ટુકડા છે એ કરેલ છે. હવે ઉત્તર આકૃતિઓમાં છે એ સી છે એનો સાચો જવાબ છે એ હોવો જોઈએ. ચાલો 34માં બી છે એનો સાચો જવાબ 1, 2, 3 1, 2, 3 બી છે એનો સાચો જવાબ છે એ હોવો જોઈએ. એના જેવા જ અને એની સાઈઝ જેવા જ તમને આકૃતિમાં છે એ દેખાવા જોઈએ. તમારું વિઝન છે એ પાવરફુલ હોવું જોઈએ. ચાલો એના પછી 35મો પ્રશ્ન. 35મા પ્રશ્નમાં તમે ડી છે એ તમે ચયન કરી શકો. 1, 2, 3, 4 1, 2, 3 અને 4 એના જેવી જ દેખાય છે. ચાલો એના પછી 36માં છે એ બી તમે ચૂઝ કરી શકો. 1, 2, 3, 4 1, 2 આ ખૂબ જ સરળ છે, દેખાય છે તમને. ચાલો એના પછી વિભાગ 10. સૂચના. પ્રશ્ન સંખ્યા 37 થી 40માં ડાબી બાજુ એક કોયડો આકૃતિ આપેલ છે તથા જમણી બાજુ A, B, C, D એમ નિર્દેશિત 4 ઉત્તર આકૃતિઓ દર્શાવેલ છે. ઉત્તર આકૃતિઓમાંથી તે ઉત્તર આકૃતિનું ચયન કરો જેમાં કોયડા આકૃતિ છુપાયેલ હોય.
તમારા ઉત્તરને દર્શાવવા માટે OMR ઉત્તરપત્રિકામાં પ્રશ્ન સંબંધિત સંખ્યાની સામેવાળા ભાગને કાળો કરો. એટલે કે આ આકૃતિ છે એ આ ઉત્તર આકૃતિ ABCD માં કંઈક છુપાયેલી હોવી જોઈએ. તો આપણે પ્રશ્ન નંબર 37માં જોઈએ. 37માં છે એ C છુપાયેલી છે. અહીં આ ભાગ છે એ છુપાયેલો છે. આ ખૂબ જ સરળ છે. પછી 38મો પ્રશ્ન, આ ભાગ છે એ ક્યાંક તમને છુપાયેલો જોવા મળતો જોઈએ. તો આકૃતિ નંબર A જુઓ, અહીં છુપાયેલો છે. ચાલો એના પછી પ્રશ્ન નંબર 39 છે એમાં B અહીં તમને દેખાય છે. ચાલો જો અહીંયા હું તમને આ ભાગ અને આ ભાગ જે અહીં આકૃતિ છે. ચાલો એના પછી 40મો પ્રશ્ન. 40મા પ્રશ્નમાં જો D આ ભાગ છે આપેલ છે A છે. ચાલો હવે અહીં તમારા 1 થી 40 પ્રશ્નો છે એ પૂરા થાય છે. 1 થી 40 પ્રશ્નો હવે બાદ આપણે 41 થી 60 પ્રશ્નો અંકગણિત વિભાગ 2 જોઈશું. ચાલો સૂચના, દરેક પ્રશ્નના 4 સંબંધિત જવાબ ABCD ક્રમ આપેલા છે. તેમાંથી ફક્ત એક જ જવાબ સાચો છે. તમારે સાચા જવાબનું ચયન કરી તેને દર્શાવવા માટે OMR ઉત્તરપત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. ચાલો, 2 અંકોવાળી પ્રાકૃતિક એટલે કે કુદરતી સંખ્યા કેટલી છે? 2 અંકોવાળી એટલે કે 10 થી શરૂ કરીને 99 સુધી ટોટલ કેટલી સંખ્યાઓ છે તમારે કહેવાની છે. આપણે અગાઉ છે એ ઘણી બધી વાર આવી ગયું છે કે 90 છે. આ તમારે યાદ રાખવાનું છે. ચાલો એના પછી એક સંખ્યામાંથી તેના અંકોનો સરવાળો બાદ કરવામાં આવે છે. પરિણામ પ્રાપ્ત સંખ્યા હંમેશા વિભાજ્ય છે. વિભાજ્ય એટલે કે તેને ભાગી શકાય. ચાલો, અંકગણિતમાં જેટલા પણ દાખલા છે એ બધા દાખલાનું સોલ્યુશન આ લેક્ચરમાં હું કરવાનો છું. આ પહેલાંનું સોલ્યુશન જરૂરી નથી, આપણે કરતા નથી. ચાલો હવે આનું આપણે સોલ્યુશન છે તે કરીશું. દરેક વિદ્યાર્થી મિત્રોએ છે એ સાથે એનું સોલ્યુશન લખવું હોય તો લખી પણ શકે. ચલો, આપણને કીધું કે એક સંખ્યામાંથી તેના અંકોનો એટલે 2 અંકની આપણે ગમે તે એક સંખ્યા લઈ લઈએ. ચાલો 2 અંકની સંખ્યા આપણે અહીંયા લઈએ 24. હવે તેનો અંકોનો સરવાળો કેટલો થાય? તો કે 6. તો 24માંથી આપણે 6 બાદ કરીએ તો 18. તો 18 સંખ્યા છે એ કોના વડે વિભાજ્ય છે? તો કે 9. તો કે 9 છે કે ગમે તે સંખ્યા છે, ગમે તે સંખ્યા 24ની જગ્યાએ તમે ગમે તે સંખ્યા લ્યો, એમાં એ અંકોનો સરવાળો છે, અંકોનો સરવાળો તમે બાદ કરો એટલે જે સંખ્યા મળે એ સંખ્યાને તમે 9 વડે છે તે ભાગી શકો. ચાલો આ 42 સાદું રૂપ આપતા પરિણામ શું આવે છે તે આપણે શોધવાનું છે. 1/13 કૌંસમાં 7 + 2 × 5 × 11 + 2 × 13. ચાલો અહીં પહેલાં આપણે 1/13 એમને મૂકીશું. હવે આપણને બધાને ખબર છે કે ભાગુસબા ભાગાકાર નથી તો ગુણાકાર છે, તો પહેલાં આપણે ગુણાકાર કરીશું. 7 આપણે એમને લખીશું. 7 + 2 પંચા 10 અને 10 × 11 એટલે કે 110 + 13 દુ 26. ચાલો એના પછી 1/13 આ બધાનો હવે સરવાળો કરીએ તો 140 આવશે. ચાલો હવે 140 / 13 કરીએ તો 11 વડે તેને ભાગી શકાય. જવાબ કેટલો આવશે? તો 11. C. ચાલો એના પછી છે પ્રશ્ન નંબર 44. 6.6, 6.06, 6.006 અને 66.6006 નો સરવાળો કેટલો થશે? ચાલો અહીં મેં લખેલું જ છે. ચાલો સૌથી પહેલાં 6 ને અહીંયા પણ ફરીવાર 6માં 6 નાખો તો 12, 12નો બગડો વધી પડી 1, પોઈન્ટનો પોઈન્ટ એમનામ 6, 6, 6, 6, 6 ચોક 24, 24 ને 1 25, 25 પાછળ વધી પડી 2, 6, 7 અને 8, 85.2666, 85.2666 બી છે એનો જવાબ આવશે. ચાલો એના પછી 45મો દાખલો.
0.0725 ને સાદા અપૂર્ણાંકના રૂપમાં લખતા શું આવશે? ચાલો આપણે જોઈએ. 0. પહેલા આપણે દશાંશ ચિહ્ન છે એ દૂર કરીએ. 725 છેદમાં 1000. ચાલો એકમનો અંક 5 અને 0 છે એટલે કે તેને 5 વડે નિશેષ ભાગી શકાય. ચાલો આપણે આને ભાગીએ. 25 વડે પણ નિશેષ ભાગી શકાય છે. ચાલો 29 ગુણ્યા 25 કરીએ તો 725 આપણને મળે. જ્યારે 1000 છે તે આપણે 400 ગુણ્યા 25 કરીએ એટલે 25 ચોક 100 એટલે 1000 મળે. ચાલો આમાં 25 જાય કેટલા વધે? તો કે 29 છેદમાં 400. ચાલો સૌથી પહેલાં તમે 5 વડે ભાગો તો પણ ચાલે. અહીંયા મેં ડાયરેક્ટ 25 વડે ભાગ્યા, કારણ કે મને ખબર છે કે 725 તમે 25 વડે નિશેષ ભાગી શકો. 29 છેદમાં 400 જે 29 છેદમાં 400 જવાબ છે. ચાલો એના પછી 25, 35 અને 75નો લઘુત્તમ સામાન્ય અવયવી છે. ચાલો હવે આપણે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે લસા આપણે શોધીએ. શરૂઆત છે આપણે 3થી કરીએ. 3ના ઘડીમાં 25 આવશે નહીં. 25 ને 25 એમને મૂકીએ. ચાલો કેટલા તેરી 45, 15 એકા 15, 15 દુ 30, 15 તેરી 45. ચાલો એના પછી 75 તો કે 25 તેરી 75. ચાલો ફરી વાર આપણે 3 મૂકીએ. 25 ના 25 એમને મૂકીએ. 3 પંચા 15, 25 ના 25 એમને. ચાલો ફરી વાર હવે 3 ભાગ ચાલશે નહીં. 5 પચો પચો 25, 5 એકા 5 અને પચો પચો 25. ચાલો 5 1 કેટલા આવ્યા? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. ચાલો 3 તેરી 9 ને પચો પચો 25, 25 નવ્વા 225. ચાલો પરીક્ષામાં પણ આવી રીતના કરવાનું. 3 તેરી 9, 9 પંચું 45, 45 ગુણ્યા 5 એવી રીતના કરવાનું નહીં. પચો પચો 25 અને 3 તેરી 9 એટલે 25 ગુણ્યા 9 કેટલા થાય? 25 નો ઘડિયો તો બધાને આવડતો હોય, 225. ચાલો જોઈએ 225 તો કે ડી ઓપ્શન છે એ આપણો સાચો છે. 4 અંકોની નાનામાં નાની સંખ્યાના અવિભાજ્ય અવયવ. ચાલો અહીંયા એક પોઈન્ટ તમારે યાદ રાખવાનો, અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવ તો 8 છે એ અવિભાજ્ય અવયવ છે જ નહીં. પહેલા 4 અવિભાજ્ય અવયવ અહીં છે જ નહીં. આ ઓપ્શન પણ કેન્સલ. 10 અવિભાજ્ય અવયવ એના છે જ નહીં. જ્યારે અહીં તમે જુઓ આ અવિભાજ્ય અવયવ એના છે. પચો પચો 25, 25 પંચા 125, 100 પછી ગુણ્યા 8 કરો એટલે તમને છે એ નાનામાં નાના અવયવો મળે 4 અંકોના. ચાલો 4 અંકોની નાનામાં નાની સંખ્યા તો કઈ થાય? તો કે 4 અંકની નાનામાં નાની સંખ્યા થાય 1000. તો કે 1000ના અવયવો હોય. ચાલો પરીક્ષામાં આવો દાખલો જ્યારે પૂછાય ત્યારે ખાસ તમારે પ્રશ્ન વાંચવાનો. પ્રશ્નમાં જ એનો જવાબ છુપાયેલો હોય. બસ ખાલી થોડુંક છે એ તમારે વિચારવાની જરૂર છે. અવિભાજ્ય અવયવ કીધું. અવિભાજ્ય છે 4 અવિભાજ્ય અવયવ છે નહીં. 4 વિભાજ્ય છે, 8 વિભાજ્ય છે, જ્યારે 10 વિભાજ્ય છે. 10 છે 2 પંચા 10. જ્યારે અહીં તમને બધા વિભાજ્ય અવયવો આપેલા છે. ચાલો 48મો દાખલો. જો 72 અને 180નો ગુરુત્તમ સામાન્ય અવયવ 36 છે. બે સંખ્યા આપેલી છે. અવયવ 36 છે તો તેનો લઘુત્તમ સાધારણ અવયવ એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવ લસા કેટલો થશે? આવું જ્યારે પૂછવામાં આવે ત્યારે જે બે સંખ્યા આપેલી હોય એનો ગુણાકાર કરવાનો અને સામે લસા ગુણ્યા ગુસ્સા કરવાનો. જો આવી રીતે બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસ્સા. આ સૂત્ર છે એ તમારે યાદ. બે સંખ્યા કઈ કઈ આપેલી છે? તો કે 72 ગુણ્યા 180 બરાબર લસા શોધવાનો છે. લસા ગુણ્યા ગુસ્સા કેટલો આપેલો છે? તો ગુસ્સા છે 36. ચાલો લસા બરાબર 72 ગુણ્યા, અથવા તમે બેનો ગુણાકાર કરી નાખો તો પણ ચાલે. ચાલો 36 દુ 72, 180 એટલે 18 દુ 36, પાછળ એક 0.
360 છે એ જવાબ આવશે. 360 છે એ ઓપ્શનમાં તમને આપેલો છે. 360. ચાલો એના પછી 49મો દાખલો. નીચે આપેલાને સાદુરૂપ આપતા પરિણામ શું આવે છે? તો હવે આપણે સાદુરૂપ આપીશું. 2.1/17 ભાગ્યા 7/10 ગુણ્યા 1.1/33. ચાલો અહીં મેં લખેલું જ છે. ચાલો 17 દુ મિશ્ર સંખ્યા આપેલી છે, પહેલા આપણે અપૂર્ણાંકમાં ફેરવ્યા. 17 દુ 34, 34માં 1 નાખો તો 35, 35/17. ચાલો ભાગાકારની નિશાની છે ત્યાં આપણે ગુણાકારની નિશાની કરીશું. ફેરફાર શું થશે? 10 છે એ અંશમાં જતા રહેશે, જ્યારે 7 છે એ છેદમાં આવતા રહેશે. એટલે 10/7 ગુણ્યા 33 એકા 33માં 1 નાખો તો 34, 34/33. ચાલો હવે છેદ ઉડાડવાના ખૂબ સરળ થઈ ગયા. 17 દુ 34. ચાલો એના પછી 7 પંચા 35. ચાલો એના સિવાય શું બીજું વધ્યું? હવે કાંઈ છે 33 છે એ ઉડતા નથી. ચાલો 5 દુ 10, 10 દાન 100, 100/33. 33 એકા 33, 33 દુ 66, 33 તેરી 99, 99 ને 100. 3.1/33 જવાબ આવે છે. હા છે એ ઓપ્શન એ 3.1/33. ચાલો એના પછી એક રેલગાડી એક સ્ટેશનથી કલાકના 72 કિમીની ઝડપથી સાંજના 2:15 વાગે ઉપડે છે. 90 કિમી દૂર એક સ્ટેશન પર તે કેટલા વાગે પહોંચશે? ચાલો હવે અહીં તમને ટ્રેનની ઝડપ આપેલી છે. કલાક એટલે કે 60 મિનિટ. 60 મિનિટમાં 72 કિમીનું અંતર કાપે છે. 60 મિનિટમાં 72 કિમીનું અંતર કાપે છે. તો 90 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગે? જો 72 કિમી અંતર 60 મિનિટમાં કાપે છે, તો 90 કિમી અંતર કેટલી મિનિટમાં કાપશે? ચાલો આને ત્રિરાશિ આપેલી છે. ત્રિરાશિ પ્રમાણે આપણે દાખલો ગણીએ. 90 ગુણ્યા 60/72. ચાલો હવે આપણે આના છેદ ઉડાડીએ. ચાલો 72 અને 60 નું રિલેશન જુઓ. 9 દાન 90 અને 9 અઠ્ઠા 72. 9 દાન 90 અને 9 અઠ્ઠા 72. ચાલો એના પછી 30 4 15 2 2 પંચા 10, એટલે કે 15 ગુણ્યા 5. 15 પંચા કેટલા થાય? તો કે 75 મિનિટ. ચાલો 75 મિનિટ એટલે કેટલી કલાક? 75 મિનિટ એટલે કે 1 કલાક અને 15 મિનિટ. 15 મિનિટનો સમય લાગે. હવે ટ્રેન છે એ કેટલા વાગે ઉપડે છે? તો કે 2:15. 2:15 ટ્રેન છે તે ઉપડે છે અને 1 કલાક ને 15 મિનિટ છે એ આગળના સ્ટેશને છે પહોંચે છે. કેટલો સમય લાગે? 5માં 5 નાખો તો 10 થી 0 વધી પડી 1, 30 અને 3, 3:30 વાગે. 3 અને 30 કલાક, એટલે કે 3:30 છે ટ્રેન સાંજના 3:30 વાગે ત્યાં પહોંચશે. ચાલો એના પછી 51મો દાખલો. એક હોલની લંબાઈ તથા પહોળાઈમાં 23 મીટરનો ફરક છે. લંબાઈ છે એ વધારે છે પહોળાઈ કરતાં. જો હોલના ભૂતળની પરિમિતિ 206 મીટર હોય તો તેના ભૂતળનું ક્ષેત્રફળ શોધો. ચાલો લંબાઈ અને પહોળાઈ છે એ આપેલા નથી, એટલા માટે આપણે લંબાઈ અને પહોળાઈ છે એ પહેલાં ધારી લેશું. લંબાઈ અને પહોળાઈ છે એ ધારીને પછી આપણે પરિમિતિનું સૂત્ર મૂકીને તેમાં આપણે કિંમતો મૂકીએ. ચાલો જો પહોળાઈ x હોય
તો લંબાઈ x + 23. કેમ x + 23? કારણ કે પહોળાઈમાં 23 મીટરનો ફેર છે. જો પહોળાઈને આપણે x ધારીએ તો લંબાઈ x + 23 થાય. હવે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. લંબચોરસની પરિમિતિ તમને આપેલી છે. કેટલી છે? તો કે 206. આપણે 206 મૂકીએ. 206 બરાબર 2 કૌંસમાં લંબાઈ એટલે કે x + 23 વત્તા x. ચાલો હવે એના પછી જોઈએ. 206 ને એમ નામ આપણે રાખીએ. 2 નો x સાથે ગુણાકાર 2x, 23 સાથે 46, 2x. રેડી? ચાલો હવે 206 એમને મૂકીશું. 2x ને 2x કેટલા થાય? તો કે 4x વત્તા 46. ચાલો હવે આપણે 4x ને આપણે કરતા બનાવીએ. 4x બરાબર 206 ઓછા 46. ચાલો 206 ઓછા 46 બરાબર કેટલા થાય? તો કે 160. x બરાબર 160 છેદમાં 4. ચોકે ચોકે 16 એટલે કે 40. x બરાબર 40. ચાલો x બરાબર 40 એટલે કે પહોળાઈ 40 હોય તો લંબાઈ કેટલી થાય? જો પહોળાઈ છે એ આપણને ખબર પડી ગઈ કે 40. x બરાબર 40. તો 40 વત્તા 23. 40 વત્તા 23 બરાબર કેટલા થાય? તો કે 63. રેડી? ચાલો હવે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ક્ષેત્રફળ છે એ આપણે લંબાઈ અને પહોળાઈ આપણે મળી ગઈ. એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 63 ગુણ્યા પહોળાઈ 40. 63 ગુણ્યા 40 તમે કરો તો તમને જવાબ 2520 મળશે. 2520. 2520 છે એ જવાબમાં તમને આપેલું છે બી. ચાલો 10માના લેવલનો દાખલો તમને અહીંયા 9મા 10માના લેવલનો દાખલો તમને પૂછ્યો છે. પણ અત્યારે આપણે 5મા ધોરણમાં તો પહોળાઈ અને લંબાઈ, એક લંબાઈ અને પહોળાઈની કિંમત આપેલી હોય, પણ અહીં આપણે ધારવાની છે જે 9માના લેવલનો છે. બરાબર 2 વાર અભ્યાસ કરશો એટલે દાખલો છે એ ખૂબ જ સરળ લાગશે. આવા દાખલા છે પરીક્ષામાં અઘરામાં ગણાતા હોય છે અને અઘરામાં પૂછાય છે, માટે દરેક વિદ્યાર્થી આનું તૈયારી કરશે. ચાલો એના પછી 52મો દાખલો. 12.1/16 નું દશાંશ સમાનાર્થ રૂપ શું છે? ચાલો 12.1/16. ચાલો હવે આપણે જોઈએ. 12 છે આપણે એમને રહેવા દઈએ. 12 પૂર્ણ સંખ્યા છે. 1/16 નું છે એ આપણે કંઈક વિધિ કરીએ. નીચે આપણે 0 એટલે કે 10 કા 100 કા 1000 અથવા 10,000 આપણે લાવીશું. તો 16 નો કોની સાથે આપણે ગુણાકાર કરીએ તો નીચે 1000 અથવા 100 અથવા 10,000 આવે. તો 16 છે એનો તમે 625 હારે ગુણાકાર કરો. બંને અંશમાં અને છેદમાં 625 સાથે ગુણાકાર કરો તો આ 625 એકા 625 છેદમાં 625 ગુણ્યા 100 જો તમે કરો તો તમને નીચે 10,000 મળશે. 10,000 એટલે કે 0.0625. નીચે 4 0 છે જેથી 1 2 3 4 આંકડા પછી દશાંશ ચિહ્ન આવશે. 12 અહીંયા સંપૂર્ણ હતા એટલા માટે 12.0625 જે ઓપ્શનમાં છે, હા છે સી ઓપ્શન છે એ આપણો સાચો. ફરીવાર દાખલો જોઈએ. 12 છે એ આપણે પૂર્ણ સંખ્યા આપેલી છે. 1/16 એટલે ગમે તે સંખ્યા આપણે નીચે તમારે દશાંશ ચિહ્ન મૂકવા માટે 10, 100 કે 1000 કે 10,000 લાખની સંખ્યા આવવી જોઈએ તો તમે દશાંશ ચિહ્ન છે સરળતાથી મૂકી શકો. ચાલો એના પછી જોઈએ 53મો દાખલો.
8% વાર્ષિક દરથી સાધારણ વ્યાજ પર કેટલા વર્ષોમાં ₹1500 થી ₹1800 થઈ જશે? 1500 નો 1800 થાય કઈ રીતે? ચાલો I બરાબર PRN છેદમાં 100 આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. જુઓ I બરાબર PRN છેદમાં 100. ચાલો હવે P કેટલો આપેલો છે? તો P છે 1500. પછી R કેટલો છે? તો કે 8%. હવે n વર્ષ આપેલ છે નહીં, જે તમારે ઓપ્શન A, B, C અને D માં આપેલ છે. એક એક ઓપ્શનને તમારે સિલેક્ટ કરીને તમારે દાખલો ગણવાનો. જવાબ 300 આવવો જોઈએ. કેમ 300? કારણ કે 1500 છે, 1500માં તમે 300 નાખો તો 1800 થાય. પહેલા ઓપ્શન સાથે ચેક કરવાનું, પછી બીજા ઓપ્શન સાથે ચેક કરવાનું, પછી ત્રીજા ઓપ્શન સાથે ચેક કરવાનું અને પછી ચોથા ઓપ્શન. મેં ચારે ચાર ઓપ્શન સાથે ચેક કરીને ઓપ્શન C છે એનો જવાબ આવે છે 2 ને 1 5, 5/2 એટલે કે 2.5 વર્ષ, 2.5 વર્ષ. ચાલો તો આપણે જોઈએ 2.5 પહેલા આપણે C ઓપ્શન મૂકીએ. 2.5 વર્ષ છે. ચાલો I બરાબર PRN છે. મતલબ P કેટલો? 1500. R બરાબર 8. ચાલો n બરાબર 2.5 એટલે 25/10. 25/10 અને અહીંયા 100 તો છે જ તે. ચાલો 0 ગયા, 0 ગયા, 0 ગયા, 0 ગયા. ચાલો 5 5 25 અને 5 દુ 10, 2 ચોક 8. ચાલો હવે 5 ચોક 20, 20 ગુણ્યા 15 કરો અથવા 15 ચોક 60, 60 ગુણ્યા 5 બરાબર કેટલા થાય? તો કે 300. જે જવાબ છે તે આવે છે. જો A બરાબર P વત્તા I. P કેટલો છે? તો કે 1500. I અત્યારે આપણને કેટલો મળ્યો? તો કે 300 બરાબર કેટલા થાય? તો કે 1800. જે આપણો જવાબ. રેડી? એટલે કેટલા આવશે? તો કે 2.5 વર્ષ. 2.5 વર્ષ. જો તમને અહીંયા 2.5 એમ આપેલું નથી, રેડી, તમને કન્ફ્યુઝન કરવા માટે પરીક્ષામાં પેપર સેટરે તમને કન્ફ્યુઝ કરવા માટે 2.1 વર્ષ આપેલું છે. ખરેખર 5/2 એટલે 5/2 કરો એટલે 2.5 એટલે 2.5 વર્ષ થાય. ચાલો એના પછીનો દાખલો 54મો. સાયકલની કિંમત 20% ઘટાડતા તેની ખરીદીમાં 20%નો વધારો થાય છે. દુકાનના વેચાણ પર તેની અસર શોધો. 20% ઘટાડો એટલે કે 80% અને 20% વધારો એટલે કે 120%. 80 ઘટાડો તો 120નો વધારો, ખરીદીમાં વધારો થાય છે. ટકાવારી હંમેશા છે એ 100 ઉપર હોય. એટલા માટે આપણે જોઈએ. હવે ચાલો ટકાવારી છે એ હંમેશા 100 એ હોય. રેડી? ટકાવારી હંમેશા 100 એ હોય. તો 100 એ સૌથી પહેલા આપણે ઘટાડો કરીએ છીએ. કેટલો? તો કે 20%નો ઘટાડો એટલે કે 80. 80/100. અને પછી ત્યારબાદ આપણે વધારો કરીએ છીએ. કેટલાનો વધારો? તો કે 20%નો વધારો એટલે 20%નો વધારો એટલે કે 120. આ દાખલા ખૂબ જ સરળ છે. ચાલો 0 જાય, 0 જાય, આ 0 જાય, આ 0 જાય, આ 100 જાય, આ 100 જાય. ચાલો 12 × કેટલા થાય? તો કે 96. 12 × 96. તો 100 એ 96 તમે બાદ કરો તો 4%નો ઘટાડો થાય. 4%નો ઘટાડો. જો જવાબ અહીંયા 104 આવે તો 100માંથી 104 બાદ કરીએ તો 4 પ્લસ એટલે કે 4%નો વધારો. પણ અહીંયા આપણે 100માંથી 96 બાદ કરીએ તો કે 4% આવે છે. 4%નો છે એ ઘટાડો થાય છે, જે અહીંયા તમને આપેલું છે. ચાલો જોઈએ ઓપ્શન 4%નો ઘટાડો, ઓપ્શન A. ચાલો એના પછીનો દાખલો સાદુરૂપ વાળો છે. 20/5/2 વત્તા 16/8 ગુણ્યા 2 વત્તા 10/5 ગુણ્યા 10 ચાલો હવે આમાં કાઉન્સ છે. કાઉન્સમાં જે સરવાળો બાદબાકી છે, કાઉન્સનું જે આપેલું હોય કાઉન્સનું રિલેશન પહેલા પૂરું કરવાનું. ત્યારબાદ ભાગુ સબા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી કરીશું. ચાલો સૌથી પહેલા અહીંયા આપણે મેં અહીંયા રકમ છે એ લખેલી છે. જો ચાલો 20/5. ચાલો 20 તમે 5 કરો તો કેટલા આવે? તો કે 4. ભાગાકાર નિશાની એમને મૂકીએ આપણે. 2 વત્તાની નિશાની એમને મૂકીએ. ચાલો 16/8. 16/8 છે કેટલા આવે? તો કે 2. 8 દુ 16. 2. ચાલો ગુણાકારની નિશાની
2 વત્તા 2 ગુણ્યા 3 વત્તા 2 છે કેટલા થાય તો કે 5. ચાલો એના પછી હવે જોઈએ, હવે ભાગાકાર, 2 નો ભાગાકાર કેટલો થાય 2 વત્તાની નિશાની એમનામ. ચાલો હવે અહીંયા ભાગાકાર છે નહીં એટલા માટે આપણે હવે ગુણાકાર કરશું. 2 દુ તો કે 4 વત્તા અહીંયા પણ આપણે શું કરશું તો કે ગુણાકાર, કેટલો 5 દુ 10. ચાલો 10 14 15 અને 16, 16 જવાબ આવે છે. 16 છે, હા ઓપ્શન સી, ઓપ્શન સી માં છે એ 16 જવાબ આવશે. ચાલો એના પછી 56મો દાખલો. ₹100 મુદ્દલ એટલે કે રકમ સાધારણ વ્યાજ પર 4 વર્ષમાં ₹720 થઈ જાય છે. જો દર 2% વધુ કરવામાં આવે તો રકમ 4 વર્ષમાં કેટલી થઈ જશે? 2% પહેલા આપણે એમને ગણતરી કરશે, પછી 2%નો વધારો કરીને આપણે ગણતરી કરીશું. ચાલો અહીંયા તમને પી મુદ્દલ કેટલું આપેલું છે તો કે 600. ચાલો એના પછી આર, આર છે એ કેટલું આપેલું છે તો કે 1, કારણ કે પહેલા વર્ષ માટે આપણે શોધવાનું છે. પછી ત્યારબાદ આપણે 2%નો છે એ વધારો કરવાનો છે, અહીંયા આપણે 1 રાખીશું, આર બરાબર 1. ચાલો એન, એન બરાબર કેટલા વર્ષ તો કે 4 વર્ષ. ચાલો આઈ, આઈ બરાબર 720, વ્યાજ કેટલું આપેલું છે તમને 720. ચાલો હવે આપણે સૂત્ર મૂકીએ, આઈ બરાબર પી આર એન છેદમાં 100. ચાલો આઈ બરાબર ખબર છે 720 બરાબર પી બરાબર 600, આર બરાબર 1, એન બરાબર 4 છેદમાં 100. 0 0 0 0 6 ચોક 24. રેડી, એટલે આર આપણને અહીંયા મળશે. ચાલો આર, ચાલો આર આપણને અહીં મળશે, કેટલો મળશે તો કે 720 ભાગ્યા 24, 6 ચોક 24, 24 તેરી 72 એટલે કે 30, આર બરાબર 30 મળ્યો. હવે શું કીધું છે, રકમમાં 2% વધુ કરવામાં આવે આર, તો હવે આર ને આપણે 2% વધુ એટલે 30 વત્તા 2 બરાબર કેટલા થશે તો કે 32. ચાલો હવે આપણે ફરીવાર સૂત્ર મૂકીએ, આઈ બરાબર પી આર એન છેદમાં 100. ચાલો પી કેટલો તો કે 600, આર તો કે 32. પહેલા આપણે કેટલો લીધો હતો કે આર ને એમનેમ રહેવા દીધા હતા અથવા 1 લીધો હતો. ચાલો એના પછી એન, એન બરાબર તો કે 4 વર્ષ, એટલા જ વર્ષ આપણે આપેલા છે છેદમાં 100. ચાલો 0 0 0 0 0 0 0. ચાલો 6 ચોક 24, 24 ગુણ્યા 32. ચાલો 24 ગુણ્યા તમે 32 કરો તો જવાબ તમને મળશે 768. 768 ક્યાં ઓપ્શનમાં આપેલા છે તો કે હા, ઓપ્શન નંબર બી માં 768 આપેલા છે. ચાલો જોઈએ, એક તારની લંબાઈ 2.3 મીટર છે. તે 2 ભાગોમાં તૂટી જાય છે. એક ભાગ બીજા ભાગથી 5/8 મીટર મોટો છે. મોટા ભાગની તારની લંબાઈ કેટલી થશે? ધારો કે આ એક તાર હોય, તે વચ્ચેથી તૂટી જાય છે, એના 2 ભાગ થઈ જાય છે. પહેલો ભાગ, એક ભાગ બીજા ભાગ, જો તમને એક ભાગનું માપ આપેલું નથી, એક ભાગ બીજા ભાગથી 5/8 મીટર મોટો છે. તો મોટા ભાગની તારની લંબાઈ છે એ તમારે શોધવાની છે. કેટલો મોટો છે પહેલા આપણે ધારવા પડશે. કઈ રીતે ધારશું આપણે જો રીતસર આપણે દાખલો છે એ ગણીશું. ધારો કે પહેલા ભાગને આપણે x ધારીએ, બરાબર x છે. ધારો કે પહેલો ભાગ છે x છે, તો બીજો ભાગ બરાબર x પ્લસ 5/8. કેમ? કારણ કે બીજો ભાગ છે એ પહેલા ભાગ કરતાં 5/8 મીટર મોટો છે, માટે x પ્લસ 5/8. ચાલો આ બેનો સરવાળો કરીએ આપણે, x પ્લસ 5/8
બરાબર કેટલો આવવો જોઈએ તો કે ટોટલ તારની લંબાઈ. ટોટલ તારની લંબાઈ કેટલી છે તો કે 2.3 ચતુર્થાંશ. ચાલો રેડી, 2.3 ચતુર્થાંશ. હવે આ x વત્તા x બરાબર કેટલા થાય તો કે 2x વત્તા 5/8 બરાબર 4 દુ 8. 8માં 3 નાખો તો 8, 9, 10, 11. 11/4. ચાલો હવે અહીંયા રિલેશન છે એ આપણે લસતાનું જોઈએ. અહીંયા આપણે 8 નથી, 8 આપણે અહીંયા મૂકીએ તો કેટલા થાય તો કે 8 અહીંયા વહી આવે તો 8 દુ 16. 16x વત્તા 5/8 બરાબર 11/4. ચાલો હવે 16x આ 4 નો ગુણાકાર આની સાથે કરીએ, 8 નો ગુણાકાર આની સાથે, 4 નો ગુણાકાર આની સાથે કરીએ એટલે કે 16 ચોક 64x વત્તા 4 પંચા 20. 64x પ્લસ 20 બરાબર 11 અઠ્ઠા 88. 88 રેડી. 64x આપણે એમનો રહેવા દઈએ. ચાલો 88 માંથી 20 જાય, 88 માંથી 20 જાય એટલે 68. 88 માંથી 20 જાય તો 68. ચાલો x ને હવે કરતા x બરાબર 68/64. ખૂબ અઘરો દાખલો છે, ધોરણ 10ના લેવલનો. ધોરણ 5માં તમારા પ્રવેશ પરીક્ષામાં ધોરણ 10ના લેવલનો દાખલો છે. ચાલો હવે આપણે છેદ ઉડાડીએ. છેદ ઉડાડીએ એટલે અહીં 34 દુ 68, આ 32 દુ 64. ફરી વાર છેદ ઉડાડે 17 દુ 34, 16 દુ 32. ચાલો હવે જોઈએ 16 એકા 16, 16 ને 1 17. ચાલો આ x ની વેલ્યુ તમને મળી, નાના ટુકડાની વેલ્યુ તમને મળી. હવે આ નાનો ટુકડો છે, હવે આ પેલો ભાગ છે એ કેટલો મળ્યો 1.1/16. ચાલો બીજો ભાગ છે એ 5/8 મોટો છે. તો હવે આપણે જોઈએ કે x અહીંયા મૂકીએ આપણે કે 16 એકા 16, 16 ને 1 17, 17/16 વત્તા 5/8. ચાલો અહીં 16 છે, અહીંયા 8 છે. અહીંયા આપણે 16 લાવવા માટે ઉપર અંશ અને છેદમાં 2 વડે આપણે ગુણીશું. 17/16 વત્તા 10/16. 2 પંચા 10 અને 2 અઠ્ઠા 16. ચાલો હવે 16 એમ નામ રાખીએ. 17 વત્તા 10 કેટલા થાય તો કે 27. ચાલો હવે મિશ્રમાં ફેરીએ. 16 એકા 16, 16માં 11 નાખો તો 27. એટલે કે 1.11/16 જે અહીં તમને ઓપ્શનમાં એ આપેલો છે. ખૂબ જ સમય માગી લેતો પ્રશ્ન. ફરીવાર દાખલો આપણે જોઈ લઈએ. પહેલા ભાગને x ધારવાનો, બીજા ભાગને x પ્લસ 5/8. આ બંનેનો સરવાળો છે એ ટોટલ તારની લંબાઈ હોય. પછી આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારનું રિલેશન છે એ વાપરીને આપણે દાખલો ગણીને x શોધીશું. x મળી જાય એ પહેલો ભાગ. આપણે બીજા ભાગની વેલ્યુ છે તારની લંબાઈ શોધવાની છે. એટલે બીજો ભાગ છે એમાં આપણે x જે વેલ્યુ આવેલી હોય તેમાં 5/8 મીટર આપણે નાખીશું. એ ઉમેરતા ફરીવાર રિલેશન એક મળશે અને મિશ્ર સંખ્યામાં મળશે. જો મિશ્ર સંખ્યાની જગ્યાએ તમને અપૂર્ણાંકમાં પૂછેલું હોય તો આ પ્રમાણે તમે કરી શકો. ચાલો એના પછી જોઈએ 58મો દાખલો. એક શીશાની ઘનાકૃતિ જેની બાજુ 6 સેમી છે તેને પીગાળીને 27 નવા ઘન બનાવવામાં આવે છે. આ પ્રકારના બનેલા નાના ઘનોની બાજુની લંબાઈ છે. બાજુની લંબાઈ આમાંથી કઈ હોઈ શકે? ચાલો જોઈએ દાખલો. ચાલો તો એનું સૂત્ર છે ઘનની લંબાઈ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 8 સેમી બાજુનું ઘનફળ છેદમાં ગોળીઓની સંખ્યા. જો હવે 6 સેમી બાજુનું ઘનફળ એટલે ઘનફળ છે એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પછી સરખું જ હોય. ગોળીઓની સંખ્યા કેટલી છે તો કે 27. ચાલો હવે જોઈએ 3 દુ 3 નવ્વા, 3 દુ 3 તેરી, આ 3 દુ 6.
ચાલો બાજુની સંખ્યા છે એ કેટલી હોઈ શકે? તો કે 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી? 8. ચાલો લંબાઈ છે એ 2 હોય તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8. એટલે કે આ જવાબ 8 છે, પણ આપણને બાજુની લંબાઈ પૂછેલી છે. જો બાજુની લંબાઈ કેટલી છે, તો બાજુની લંબાઈ કેટલી હોય? તો કે 2. 2 સેમી એની બાજુની લંબાઈ હોય. ચાલો એના પછી 59મો દાખલો. 21 અવિભાજ્ય અવયવ. આ ફરીવાર એના જેવો જ દાખલો અવિભાજ્ય અવયવનો આવ્યો. અવિભાજ્ય 15 અવિભાજ્ય અવયવ નથી, કારણ કે એને હજી અવયવ તમે પાડી શકો. 5 તેરી 15. અહીંયા 35 છે, અવિભાજ્ય અવયવ નથી. અહીં 4 અવિભાજ્ય અવયવ નથી. અહીં બધા અવિભાજ્ય અવયવો છે, તો આપણો ઓપ્શન સી છે એ આપણો સાચો જવાબ. ચાલો એના પછી 60મો દાખલો અને છેલ્લો અંકગણિતનો છેલ્લો દાખલો. એક ઓરડાની લંબાઈ આપેલી છે 15 મીટર. ભોયતળિયા પર 15 સેમી ગુણ્યા 12 સેમી ની 7500 ટાઇલ્સ લગાડવામાં આવે છે, તો ઓરડાની પહોળાઈ છે એ શોધો. ચાલો હવે આમાં જોઈએ કે કુલ ટાઇલ્સ બરાબર ઓરડાનું ક્ષેત્રફળ છેદમાં લાદીનું ક્ષેત્રફળ. કુલ ટાઇલ્સ કેટલી છે? તો કે 7500 બરાબર ઓરડાનું ક્ષેત્રફળ તમને આપેલું, ખાલી લંબાઈ આપેલી છે કેટલી? તો કે 15 મીટર ગુણ્યા પહોળાઈ. તો પહોળાઈ એટલે કે બ્રીથ આપણે શોધવાની છે, છેદમાં લાદીનું ક્ષેત્રફળ અહીંયા સેમીમાં આપેલું છે. સેમીમાં આપેલું છે એટલે 0.15 ગુણ્યા 0.12 મીટરમાં આપણે એને ફેરવી નાખ્યા. ચાલો હવે 15 બીને કરતા બનાવો બરાબર 7500 ગુણ્યા 0.15 એટલે 15/100, 0.12 એટલે 12/100. ચાલો હવે આ 0 આ 0 આ 0 આ 0 જાય. ચાલો હવે 75 25 ચોક 100 અને 25 તેરી 75. ચાલો પછી 4 તેરી 12. ચાલો કેટલા વધ્યા? 3 તેરી 9. 3 તેરી 9. 15 9 કેટલા થાય? તો કે 135 વધ્યા. 15 બી બરાબર 135. ચાલો બી ને કરતા બનાવો એટલે કે પહોળાઈ 135 છેદમાં 15. 15 9 135. 9 મીટર. 9 મીટર ઓપ્શનમાં છે. 9 મીટર છે. 9 મીટર છે એ સાચો જવાબ. ચાલો એના પછી છેલ્લો વિભાગ 3 ભાષા ગુજરાતી. પ્રશ્ન 61 થી 80. સૂચના. આ વિભાગમાં 4 ફકરા છે. દરેક ફકરા પર 5 પ્રશ્નો છે. દરેક ફકરાને ધ્યાનથી વાંચો અને તેની નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર આપો. દરેક પ્રશ્નના 4 સંભવિત ઉત્તરો A, B, C અને D માં આપેલા છે. આમાંથી ફક્ત એક જ ઉત્તર સાચો છે. તમારે સાચા ઉત્તરનું ચયન કરી તેને દર્શાવવા માટે OMR ઉત્તર પત્રિકામાં પ્રશ્નના સંબંધિત સંખ્યાની સામેવાળા ગોળાને કાળો કરો. ચાલો ફકરો એક આપેલો છે, તેને તમારે ધ્યાન દઈને વાંચવાનો છે. આ એક રવિવારનો દિવસ હતો. હરીશ બગીચામાં પોતાના મિત્રો સાથે રમી રહ્યો હતો. પાસે જ એક તળાવ હતું. હરીશ તરવાનું વિચારતો હતો. તે છલાંગ મારીને તળાવમાં કૂદી ગયો. તળાવના બીજા કિનારે પાણીમાં કેટલીક બતકો હતી. હરીશ ઠંડા પાણી અને હળવા તડકાનો આનંદ લેતા તર્યો. અચાનક તેણે જોરદાર અવાજ સાંભળ્યો અને પાણી છલકાઈ ગયું. તેણે ચારે બાજુ જોયું કે ક્યાંક કોઈએ તળાવમાં ડૂબકી તો નથી મારીને. તેને કોઈ પણ દેખાયું નહીં. પહેલો પ્રશ્ન. હરીશ બગીચામાં પોતાના ખાલી જગ્યાની સાથે રમી રહ્યો હતો, તો કે મિત્રો સાથે. બીજો પ્રશ્ન. હરીશ ખાલી જગ્યા તળાવમાં કૂદ્યો. તરવા માટે તળાવમાં કૂદ્યો. 63મો પ્રશ્ન. હવામાન મોસમ ખાલી જગ્યા હતું. મોસમ થોડું ગરમ હતું. તળાવમાં બીજા કોણ હતા? તળાવમાં ચાલો કેટલીક બતકો. ચાલો 65મો. ડૂબકી મારવી શબ્દનો અર્થ છે એ શું થાય છે?
તો કે કૂદવું. ડૂબકી મારવી એટલે કૂદવું. ચાલો એના પછી આપણે ફકરો 2 નું વાંચન કરીએ. સાપ પેટ ઘસડીને ચાલતા રેંગતા પ્રાણીઓની શ્રેણીમાં આવે છે. આ સમૂહમાં મગર, ગરોળીઓ અને કાચબાનો પણ સમાવેશ કરવામાં આવે છે. સાપ વનો, રણપ્રદેશો અને તળાવ વગેરે બધી જગ્યાએ મળે છે. તેઓ વર્ષ દરમિયાન બરફથી છવાયેલા સ્થળોમાં જીવી નથી શકતા. સાપની નજર એટલે કે દ્રષ્ટિ ઘણી જ નબળી હોય છે. ઈજા, નુકસાનથી બચવા અને ખોરાક મેળવવા માટે તેઓ બીજી ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે. કેટલાક સાપ પોતાના નાકથી સૂંઘે છે, પરંતુ ઘણા ખરા તેઓ જીભથી સૂંઘે છે. સાપનું શરીર કોશિકાઓની પરતોથી બનેલા કાચળી જેવા ભીંગડાઓથી ઢંકાયેલું રહે છે. વર્ષમાં ઘણીવાર સાપ પોતાની મૃત ચામડીનું ઉપરનું આવરણ છોડી દે છે. તેની નીચેની કોશિકાઓ તરત જ ઉપરના આવરણનું નિર્માણ કરે છે, જે સાપની સુરક્ષા કરે છે. ચાલો પહેલો પ્રશ્ન 66મો. સાપોને ખાલી જગ્યા કહેવામાં આવે છે. પેટના બળે ઘસડીને ચાલતા પ્રાણીઓ, રેંગતા. ચાલો 67મો. સાપ ક્યાં જીવિત નથી રહી શકતા? તો સાપ બરફથી થીંજેલા સ્થળો પર જીવિત રહી શકતા નથી. સાપોની ખાલી જગ્યા નબળી હોય છે. સાપોની દ્રષ્ટિ એટલે કે નજર નબળી હોય છે. 69મો પ્રશ્ન. ખાલી જગ્યા સાપને ઈજા થતા બચાવે છે. કાચળી ઈજા થતા બચાવે છે. જીવિત રહેવું શબ્દનો અર્થ શું થાય છે? જીવવું. ચાલો એના પછી ફકરો 3. દૂધ સૌથી સારો ખોરાક છે. આમાં પાણી, ખાંડ, ચરબી, વિટામિન અને પ્રોટીન હોય છે. લોકો અનેક પશુઓના દૂધ પીવે છે. ઇંગ્લેન્ડ અને બીજા અન્ય ઠંડા દેશોમાં ગાય હોય છે. અરેબિયા અને મધ્ય એશિયા જેવા ગરમ દેશો સ્થળોમાં ઊંટ હોય છે. ભારતમાં ગાય અને ભેંસ બંને છે. અનેક સ્થળો પર બકરીઓ હોય છે. જે લોકો ગાય અને અન્ય પશુ રાખે છે તેઓને ઘણું દૂધ મળે છે. દૂધથી તેઓ માખણ અને ચીઝ બનાવી શકે છે. એ જરૂરી છે કે જે દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ તે જીવાણુ મુક્ત અને શુદ્ધ હોવું જોઈએ. અશુદ્ધ દૂધથી માનવ શરીરને લાભ થવાને બદલે નુકસાન વધુ થાય છે. ચાલો, લોકો ખાલી જગ્યા પશુઓનું દૂધ પીવે છે. જુદા જુદા. 72મો પ્રશ્ન. ખાલી જગ્યા દેશો સ્થળોમાં ઊંટ હોય છે. તો કે ગરમ. જો લોકો ગાય જેવા પશુ રાખે તો તેમને ખાલી જગ્યા દૂધ મળે છે, ઘણું બધું દૂધ મળે છે. 74મો પ્રશ્ન. એ ખાલી જગ્યા છે કે જે દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ તે શુદ્ધ હોય? આવશ્યક. એ આવશ્યક છે. હાનિનો અર્થ ખાલી જગ્યા થયા. હાનિ એટલે કે ક્ષતિ, નુકસાન. ચાલો એના પછી છેલ્લો ફકરો 4. એક વખત અમે ગામડે ગયા જ્યાં અનેક પરિવાર પોતાના બનાવેલા ચીકણી માટીના વાસણ વેચી રહ્યા હતા. ત્યાં અમને કોઈક પરિવાર દ્વારા બનાવેલા કૃત્રિમ ફળ અને શાકભાજીએ ઘણા આકર્ષિત કર્યા. અમે ત્યાં એવા ઉત્તમ આકારો અને રંગોના બનેલા સફરજન, સંતરા અને ટમેટા જોયા કે મૂળ અસલી અને તેમાં ફરક કરવો મુશ્કેલ હતો. બધા જ અને પ્રત્યેકે તેમની ખૂબ જ પ્રશંસા કરી. પહેલો પ્રશ્ન. કેટલાક પરિવારોએ ચીકણી માટીના ખાલી જગ્યા બનાવ્યા, રમકડા અને વાસણ. અમે મુશ્કેલીથી ખાલી જગ્યા ફળો અને અસલીમાં ફરક કરી શક્યા, એટલે કે કૃત્રિમ ફળો અને અસલીમાં ફરક કરી શક્યા. એવા શબ્દ ખાલી જગ્યા છે. એવા શબ્દ છે એ વિશેષણ છે. ચાલો પછી 79મો. ખાલી જગ્યા ભેદનો સમાનાર્થી શબ્દ છે. અંતર એટલે કે ભેદ. બધા જ અને પ્રત્યેક નો એ જ અર્થ છે કે દરેક. બધા એટલે કે દરેક. અહીં તમારું જવાહર નવોદયનું પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે પૂરું થાય છે. સ્વાધ્યાય 2, સ્વાધ્યાયના બધા જ અંકગણિતના બધા સ્વાધ્યાયના વિડીયો છે એ એક પછી એક મૂકવામાં આવશે.